વિશ્વનાથ સતવાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ Hello everyone, BSc Semester 5, Subject Microbiology, Paper 505, Principle of Immunology, Unit 1, Immunity and Immune Responses and Cells and Organ of Immune System. Topic, Mechanisms of Innate Immunity. હવે આગળના લેક્ચરમાં આપણે જે વાત કરી કે ઇનેટ ઇમ્યુનિટી છે શું અને એના જે ફેક્ટર અફેક્ટિંગ છે એ અને આજે જોશું કે એમાં ફિઝિકલ અને કેમિકલ બેરિયર એટલે કે એની મિકેનિઝમ્સ છે શું. તો એમાં ફર્સ્ટ છે એપિથેલિયલ સરફેસ, એની અંદર છે સ્કિન, મ્યુકોઝા, માઉથ, કંજક્ટિવ, ટીયર્સ એન્ડ યુરિન. સેકન્ડ છે એન્ટીબેક્ટેરિયલ સબસ્ટન્સીસ ઇન બ્લડ એન્ડ ટિશ્યુઝ, એમાં છે બીટાલાઇસિન, બેઝિક પોલીપેપ્ટાઇડ્સ, એસિડિક સબસ્ટન્સીસ, લેક્ટોપેરોક્સિડેઝ એન્ડ ઇન્ટરફેરોન. થર્ડ છે માઇક્રોબિયલ એન્ટાગોનિઝમ્સ. ફોર્થ સેલ્યુલર ફેક્ટર્સ. ફિફ્થ ઇન્ફ્લામેશન. 6 ફીવર. 7 એક્યુટ ફેઝ પ્રોટીન. 8 ટોલ લાઇક પ્રોટીન્સ. એની અંદર ફર્સ્ટ છે એપિથેલિયલ સરફેસ. હવે શું છે તો કે જનરલી ફર્સ્ટ લાઇન ડિફેન્સ મિકેનિઝમ્સ છે, તો કે ફર્સ્ટ લાઇન ડિફેન્સ મિકેનિઝમની અંદર આપણી જે બોડી છે એની ઉપર જે સ્કિનનું લેયર છે એ માઉથ છે, મ્યુકોઝલ મેમ્બ્રેન છે, ટીયર છે, યુરિન છે, તો એની અંદર ફર્સ્ટ જ્યારે પેથોજન બહારના કોઈ બી ફોરેન પાર્ટિકલ્સ છે એ ઇન્ફેક્શન કરે અથવા તો ઇન્ફેક્ટ કરશે હ્યુમન બોડીને, ત્યારે ફર્સ્ટ જે સ્કિન, તો કે એની ઉપર જે છે એ શું જોવા મળે છે કે જનરલી સ્કિન છે એ શું છે તો કે એની અંદર છે એ બે લેયર આવેલા છે, એક છે એપિડર્મિસ અને સેકન્ડ છે એ ડર્મિસ. હવે જ્યારે એપિડર્મિસ છે એ શું છે તો કે એ થિન લેયર છે, કન્ટેન સેવરલ લેયર્સ ઓફ ટાઇટલી પેક્ડ એપિથેલિયલ સેલ્સ. એટલે એ જે લેયર છે એ કેવા સેલ્સનું બનેલું છે તો કે એપિથેલિયલ સેલ્સનું બનેલું છે. હવે outer layers consist of dead cells is filled with a waterproofing protein called keratin. હવે એનું જે બહારનું લેયર છે એ શેનાથી બને તો કે વોટરપ્રૂફિંગ લેયર છે, જે પ્રોટીન છે કેવું છે તો કે કેરેટિન. સેકન્ડ ડર્મિસ, એ જે છે એ ક્યાં જોવા મળતો કે એ જે સ્કિન છે એના અંદર એટલે કે ઇનર લેયર છે, કેવું જે લેયર છે તો કે થિક લેયર છે, which composed of connective tissue, contain blood vessels, hair follicles, sebaceous gland and sweat glands. In this figure show the skin in epidermis layer, dermis layer or sebaceous gland, sweat gland and pores like structure. The sebaceous glands are associated with the hair follicles and produce an oily secretion called sebum. The sebum consists of lactic acid and fatty acids, which maintain the pH of the skin between 3 to 5. જનરલી આ જે pH છે ત્યારે શું થશે તો કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એનો ગ્રોથ થઈ શકશે ને, એટલે કે ઇન્હિબિટ ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. Few organisms that metabolize sebum lives is commensals on the skin and sometimes cause a severe form of acne. હવે એના પ્રોટેક્શન પ્રિવેન્ટ કરવા માટે તો કે વિટામિન A ડેરિવેટિવ that prevent the formation of sebum. Generally example તરીકે bubonic plague is spread by the bite of fleas and Lyme disease is spread by the bite of ticks. સેકન્ડ છે મ્યુકોઝલ મેમ્બ્રેન. હવે તો કે એ જે શું છે તો કે લાઇન રેસ્પિરેટરી, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ એન્ડ યુરોજિનેટલ સિસ્ટમ. એપિથેલિયલ સેલ્સ વિથ ઇનર કનેક્ટિવ ટીસ્યુ secrete mucus is also called glycoproteins, prevent desiccation, traps microbes, enzymes to kill microbes. એટલે શું કરશે કે માઇક્રોબ્સ છે જે બહારથી છે આવશે એને શું કરશે તો કે ટ્રેપ કરી લેશે, એ જ એની અંદર જે એન્ઝાઇમ્સ આવ્યા છે શું કરશે તો કે માઇક્રોબ્સને કિલ કરશે. Generally mucus coated nose heads and trap microbes. Ciliary escalators, ciliated cells of lower respiratory tract, mucus coated dust, microbes pushed outward and singeing, coughing speed up process. Third છે mouth. The mouth is constantly bathed in saliva which has an inhibitory effect on many organisms. Particles deposited in the mouth are swallowed
and subjected to the action of digestive juice. High acidity in stomach, they destroy most of the microorganism. Fourth, conjunctiva. Flushing action of lacrimal secretion, antibacterial substances, lysozyme, first discover Fleming. Lysozymes છે કેવું છે તો કે thermolabile, low molecular weight, basic protein is which act as neuraminidase. Fifth, urine. Flushing action, bacteria from urethra, spermine and zinc, antibacterial activity, acidity of adult vagina, inhospitable to many pathogens. હવે this figure is eyes, tears in lacrimal gland secretion. Second છે antibacterial substances in blood and tissue. Several substances having antibacterial properties are present naturally in blood. First છે beta lysine, thermolabile substance active against anthrax and related bacilli. B છે basic polypeptide, leukins from leukocytes and plaquins from platelets. C lactic acid, muscle tissue and inflammatory zone. Fourth, D lactoperoxidase, present in milk, antibacterial properties. E interferon, has been shown to be more important than specific antibody in protection against and recover from certain acute viral infections. Tissue and body secretion contain other antiviral substances. Third, microbial antagonism. Resident bacterial flora which prevents the colonization by pathogenic bacteria. The skin and mucous surface have resident bacterial flora which prevent colonization by pathogen. Generally જે હ્યુમન બોડી રેસિડન્ટ બેક્ટેરિયા કે અમુક જે જરૂરી છે એ જે બેક્ટેરિયલ ફ્લોરા છે એ શું કરશે તો કે જ્યારે પેથોજેનિક બેક્ટેરિયા છે એની જે કોલોનાઇઝેશન એટલે જે કોલોની બનાવશે એને શું કરશે તો કે પ્રિવેન્ટ કરશે. ધ સ્કિન એન્ડ મ્યુકસ સરફેસ હેવ residential bacterial flora which prevent colonization by pathogen. Alteration in bacterial flora lead to invasion by extraneous microbes followed by oral antibiotics and serious diseases like staphylococcal and or clostridial enterocolitis. Fourth છે cellular factor. In macrophage, macrophage, natural killer cells are important in non-specific defense against viral infection and tumor. કે આ બધા સેલ્સ છે શું કરે છે કે નોન સ્પેસિફિક ડિફેન્સ અગેન જ્યારે વાયરસનું કોઈ બી ઇન્ફેક્શન લાગે છે ત્યારે વર્ક કરે છે. હવે ફર્સ્ટ ફેગોસાઇટિક સેલ્સ એની અંદર જે છે માઇક્રોફાજ એન્ડ મેક્રોફાજીસ ઇન્ગેસ્ટ પર્ટિક્યુલર મેટર એન્ડ in response to chemical mediator of inflammations. Depletion of the cells, chronic granulomatous disease, agranulocytes, cause enhanced susceptibility to infection. Neutral killer cells, a class of lymphocytes non-specific defense against viral infection and tumors, activated by interferons. Interferons ને એક્ટિવ કોણ કરે તો કે ન્યુટ્રલ કિલર સેલ્સ છે એ. ફિફ્થ છે ઇન્ફ્લામેશન. Important non-specific defense mechanism, reaction to tissue injury such as caused by pathogen or wound. એટલે શું કરશે તો કે આ જે છે એ કે ઇમ્પોર્ટન્ટ સ્પેસિફિક નોન સ્પેસિફિક ડિફેન્સ મિકેનિઝમ છે જે શું કરશે તો કે જ્યારે ટિશ્યુમાં ઇન્જરી થશે ત્યારે. ઇન્ફ્લામેશન લીડ્સ ટુ વેસોડાયલેશન, ઇન્ક્રીઝ વાસ્ક્યુલર permeability and cellular infiltration. Microorganisms are phagocytosed and destroyed due to increased vascular permeability which help to dilute the toxic product present. હવે આ જે ઇન્ફ્લામેશનની પ્રોસેસ છે આપણે આગળ ઇન ડિટેલમાં છે એની ચર્ચા કરવાની આવશે. હવે આ જે છે પ્રોસેસ છે કે જ્યારે ટિશ્યુ અથવા તો ટિશ્યુ જ્યારે ઇન્જરી પહોંચાડે છે ત્યારે હવે એની ઉપર શું થશે તો કે ઇન્ટેક્ટ બેરિયર છે. હવે રિલીઝ ઓફ ટિશ્યુ મેડિએટર છે, પછી ઇન્ફ્લામેટરી સેલ રિક્વાયરમેન્ટ, કિલિંગ ઓફ માઇક્રોબ્સ, પછી ટી સેલ પ્રાઇમિંગ ઇન લિમ્ફ નોડ્સ એન્ડ વાસ્ક્યુલર રિસ્પોન્સીસ. તો આ આખી મિકેનિઝમ છે આપણે આગળ ઇન ડિટેલ છે એ ચર્ચા કરવાની છે. હવે 6 છે ફીવર.
રાઇઝ ઇન બોડી ટેમ્પરેચર. ફીવરમાં શું જોવા મળતું કે જનરલી જે બોડીનું ટેમ્પરેચર છે એ શું થાય છે તો કે ઇન્ક્રીઝ થાય છે. એ જે છે કેવું છે તો કે નેચરલ ડિફેન્સ મિકેનિઝમ છે. એસેલરેટ ધ ફિઝિયોલોજિકલ પ્રોસેસ, ડિસ્ટ્રોય ધ ઇન્ફેક્શન પેથોજન. ઇટ ઓલ્સો સ્ટિમ્યુલેટ પ્રોડક્શન ઓફ ઇન્ટરફેરોન. 7 છે એક્યુટ ફાઝ પ્રોટીન. Sudden increase in the plasma concentration of certain protein collectively called acute phase protein include C-reactive proteins, also called CRP, mannose binding protein, alpha-1 acid glycoprotein, serum amyloid P component, activities alternative pathway of complement and interferon pathway. complement pathway છે એની અંદર જે C ફેક્ટર છે તો ઘણા બધા એની અંદર છે એ ફેક્ટર ભાગ ભજવે છે. એ તમારે આપણે આગળ એન્ટીજન એન્ટીબોડી રિએક્શનમાં જ્યારે કોમ્પ્લિમેન્ટ રિએક્શન આવશે ત્યારે અંદર ઇન ડિટેલ ભણવાની આવશે. એનહાન્સ હોસ્ટ રેઝિસ્ટન્સ, પ્રિવેન્ટ ટિશ્યુ ઇન્જરી એન્ડ પ્રમોટ રિપેર ઓફ ઇન્ફ્લામેટરી લીઝન. 8 છે ટોલ લાઇક રિસેપ્ટર. Many molecules involved in innate immunity have the property of pattern recognition, the ability to recognize a given class of molecules. Certain molecules are unique in microbes and never found in multicellular organisms. To recognize these patterns and destroy the invaders એટલે કે pathogen, displaying such molecules are a class of cell-associated receptors and known as toll-like receptors. Okay, thank you.